हाय गाइस, કાલના આખા બ્લોગમાં મેં નાવાની બાકી હતી. યસ, સહી સુના આપને. ને આ બી 3 વાગે ના ઈ પૂડા બનાવીને, કેમ કે આપણે ગંડેવી જવાનું હતું ને કાલે જે આપણે પૂડા બનાવી આપેલા ને 4 જણને 23 પૂડા મોકલાવેલા, તે બી એ લોકોને ઓછા પડ્યા ગાઈસ. હવે ખબર ને લોકો ડાયરેક્ટ 50 પૂડાનો જ ઓર્ડર આપે કે હું ભાઈ. આ જો બાઇક કાઢી એટલે નિષ્ઠાનું ચાલુ થઈ ગયું, સિદ્ધી ગર્લ. પછી અમે ગંડેવી જવા નીકળી ગયા. પહેલા આવીને ડણનું દરાવા નાખ્યું, પછી અમે આવી ગયા ટેલર ને ત્યાં. મારી મમ્મીની 3 સાડી ને અપેક્ષાની એક ચનિયા ચોલી, એ લોકોની બ્લાઉઝ બનાવવાની છે. એના હારું સ્પેશિયલી આવેલા છે, પણ બધું કામ આપણે ગંડેવીનું પતાવતા જ જો. ને બીજું આ લોકોનું તો કેટલું સસ્તામાં પતી ગયું. અપેક્ષાની ચનિયા ચોલીના ખાલી 700 રૂપિયા થયા ને મેં ખાલી બ્લાઉઝ નાખેલ છે બિલીમોરાના 850 ગાઈઝ. બીજી વાર અહીંયા નાખવા જવા. દરજી ગલીમાં છે આ ટેલર, કોઈ જવું હોય તો. ત્યાર પછી આવી ગઈ મેં નોવેલ્ટીની શોપમાં. એક ક્લોક ક્લિપ લેવા આવેલી હતી ખાલી, પણ ભાઈ તો એટલી બધી વેરાયટી બતાવી દીધી, મેં તો કન્ફ્યુઝ થઈ ગઈ કે કઈ લેમ ને કઈ રહેવા દે. પછી એક ચૂઝ કરીને લઈ જ લીધી, વધારે નહીં. પછી તમને ખબર જ છે આપણા ત્યાં લગ્ન આવતા છે, એટલે પછી અમે બેંગલ્સ, નેકલેસ બધું જોઈ લીધું. એટલી મસ્ત વેરાયટી દેખું, પણ લગ્ન નજીક આવે ને પછી લેશું, અત્યારે નહીં લીધું, બહુ ખર્ચો થઈ જાય ને કે અત્યારે જ. ભાઈ સાહેબ, અહીં તો લોઠિયા લોકોને બધા રમકડા મળતા દે. હું હારું આપણે નિષ્ઠાને નહીં લાવ્યા, નક્કી મારું બિલ અહીંયા જ વધારી દેતે. આટલી બધી ઇયરિંગ જોઈને તમે કન્ફ્યુઝ થઈ ગઈ, એમ થયું કે બધી લઈ લેવું. પછી ફાઇનલી આ 2 ઇયરિંગ ચૂઝ કરી મેં. અહીંયા ભાઈ બધું ટ્રેન્ડી મળે ને, તમારે કોઈને ગિફ્ટ એવું આપવાનું હોય તો બધું એ મળી જાય. એકદમ પરફેક્ટ દુકાન ગર્લ્સ માટે. બોયઝ તમારા માટે બી, તમે બી તમારી ગર્લફ્રેન્ડ હારું ગિફ્ટ લેવો હોય તો અહીંયા આવી શકો. ને આ કોઈ પ્રમોશન નથી ગાઈસ, એ તમે પહેલાથી અહીંયાથી જ લેમ ને, બધું ટ્રેન્ડી ને સારું મળે એટલે તમને બી ઇન્ફોર્મ કરી મૂક્યું. ગંડેવીમાં પેલું અર્જુન મેડિકલ ની બાજુમાં છે ગાઈસ, બજારમાં. બહાર નીકળતા ટાઈમ રેલી ખેલી અપેક્ષાને આ ફ્રેમ દેખાઈ ગઈ, એને બહુ સુંદર લાગી ને સિરિયસલી સુંદર હતી. મેં બી મારી એક ફ્રેન્ડ ને આ સેમ ગિફ્ટ કરી. તમે બી તમારા કોઈ ફ્રેન્ડ ને લગ્નમાં ગિફ્ટ કરવું હોય તો પરફેક્ટ. આ ભગવાનજીના ફોટાની ઉપર છે ને ડાયમંડ સ્ટોન વાળું વર્ક કરેલું છે. કોના કોના ફેવરેટ છે રાજમા? અપેક્ષા કઈ બહેણા ખાય તેવા લાગતા છે એમ કે. પછી અહીંયાથી ગોળ ને મકાઈના દાણા, પોપકોર્ન ફોડો અપેક્ષાએ લીધા. એ લઈને આવી ગયા અમે દંડનું લેવા. મારી મમ્મી જોઈએ કે મારી પોરી વિડીયો ઉતારતી છે એમ કરીને મસ્ત સ્કીન લાવ એમ કરીને સીધું મૂકી દીધું, તેવું ઊંધું જ વળી ગયું. હું હૈસા મારી મમ્મીને. ત્યાર પછી આવી ગયા મેં પાણીપુરી ખાવા. મેં અપેક્ષાએ ખાધી, મારી મમ્મીને તો ભાવે નહીં એટલે એને નહીં ખાધી. પછી ઘરથી નીકળેલા ત્યારનો જ પેટ્રોલનો કાંટો ઝબકિયા કરતો હતો, એટલે પછી પેટ્રોલ લખાવી દીધું. પછી મારી મમ્મીને યાદ આવે કે બજારમાંથી તેલ તો લાવ્યા જ નહીં, એટલે આ 4 રસ્તાવાળી સુપર માર્કેટમાં આવી ગયા. અહીંયાથી તેલ, એક ડાયરી લીધી ને સાબુ લીધા, બસ. ત્યાંથી અમે પછી હવા પુરાવા આવી ગયા. ત્યાર પછી આવી ગયા અમે ઘરે આવ્યા એટલે મારા લોઠે આવી જ ખાલી અવાજ જ સાંભળવો જોઈએ. કોઈને તેવા ચીંગા પડીને પડી રહીને બહુ ડાયા છે મારા દીકરા. આવી તેવી અપેક્ષા તો પોપકોર્ન બનાવી કાઢ્યા. ઓકે બાય ગાઈઝ.